स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री वेद पुरुषाय नमः। श्री सद्गुरु परमात्मने नमः। गणनाथ सरस्वती रवि शुक्र बृहस्पति पंचेधांसं स्मरे नित्यं वेदवाणी प्रवर्तये। परम पूज्य वंदनीय प्रातः स्मरणीय त्रिकम आचार्य जी बापूना चरणारविंदमा वंदन करी ज्ञान प्रकाश ग्रंथनु 15મું પ્રકરણ સ્વરોદય શાસ્ત્રનું વર્ણન. એક વખતની વાત છે, પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે હે નાથ, બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને બ્રહ્માંડનો પ્રલય શી રીતે થાય છે તે મને કહો. અને ત્યારે શિવજી કહે છે, હે દેવી, તત્વોથી બ્રહ્માંડની ઉત્પત્તિ છે, તત્વોમાં તેની સ્થિતિ છે અને છેલ્લે તત્વોમાં જ તેનું લય છે. પાર્વતીજી કહે, હે નાથ, જો તત્વથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય છે તો તે પરિપૂર્ણ સમજાવો. શિવજી કહે, માયા પ્રપંચથી રહિત એક સર્વત્ર પામી શકે એવા પરમાત્મા છે. તે પરમાત્મામાંથી પ્રથમ આકાશ ઉત્પન્ન થયું. આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જળ, જળથી પૃથ્વી. આ પાંચ તત્વો પાંચ રીતે પ્રકટ થાય છે. શિવજી કહે, દેવી, સ્વરમાં સર્વ શાસ્ત્ર અને સર્વ વેદ સમાય છે. સ્વરમાં શ્રેષ્ઠ ગાન વિદ્યા છે. નાડી ભેદ તથા પ્રાણ તત્વ ભેદ તથા ઈડા, પિંગલા અને સુષુમ્નાનું જ્ઞાન જે યથાર્થ જાણે છે તે મુક્તિને પ્રાપ્ત કરી શકે છે. આ ત્રણ નાડીઓનું જેને જ્ઞાન છે એને મુક્તિ તરત પ્રાપ્ત થાય છે. સ્વરના બળથી મિત્ર પ્રાપ્તિ, શત્રુનાશ, લક્ષ્મી પ્રાપ્તિ, કીર્તિ, પ્રતિષ્ઠા અથવા સુખનો લાભ મેળવી શકે છે. આ દેહની વચમાં 72,000 નાડીઓ રહેલી છે. વળી સર્પની માફક સૂતેલી કુંડલીની નામ શક્તિ છે. તેમાં પણ ઈડા, પિંગલા અને સુષુમ્ના આ ત્રણ
સર્વોપરી છે. તે સિવાયની બાકીની 7 ના નામ ગાંધારી, હસ્તજીભા, ભૂષા, યશસ્વિની, અલંબુષા, કુહુ અને શંખિની છે. કઈ નાડી આ શરીરની કઈ બાજુમાં રહે છે એ બતાવે છે. તો કે ઈડા નામની જે નાડી છે એ ડાબી બાજુ રહે છે, પિંગલા જમણી તરફ અને સુષુમ્ણા વચમાં રહે છે. તેવી રીતે ગાંધારી ડાબી આંખ બાજુ, હસ્તજીભા જમણી આંખ બાજુ, પૂષા જમણા કાન બાજુ, યશસ્વી ડાબા કાન બાજુ, અલંબુષા મુખમાં, કુહુ શુક્રના સ્થાનમાં અને શંખિની મળના સ્થાનમાં. આ નાડીઓમાં ઈડામાં ચંદ્ર રહે છે, પિંગલામાં સૂર્ય રહે છે અને સુષુમ્ણામાં શિવ રહે છે. ચંદ્રસ્વરથી દિવસનો ઉદય થાય અને સૂર્ય સ્વરથી દિવસનો અંત આવે તો અનેક ગુણ પેદા થાય છે. રવિ, મંગળ અથવા શનિ આ 3 વારમાં જમણી નાડી ચાલે તો તીવ્ર કામોમાં ઉત્તમ છે. તેમાં પણ કૃષ્ણ પક્ષમાં અતિ ઉત્તમ છે. પ્રથમ વાયુ તત્વ, બીજા અગ્નિ તત્વ, ત્રીજા પૃથ્વી તત્વ, ચોથા જળ તત્વ અને 5મા આકાશ તત્વ. એ 5 તત્વ એક સ્વરની અઢી ઘડીમાં ક્રમથી પેદા થાય છે. 12 રાશિઓમાં છે. તેમાં પણ વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, મકર અને મીન આ 6 ચંદ્રમાની રાશિઓ છે. મેષ, સિંહ, કુંભ, તુલા, મિથુન, ધન આ 6 સૂર્યની રાશિઓ છે. દૂર દેશાવર ગમન સમયે ચંદ્ર સ્વર નિર્વિઘ્ન ઇષ્ટ સિદ્ધિ આપવા વાળો છે. બહાર ગામ જવું હોય, દૂર જવું હોય તો એ સમયે ચંદ્ર સ્વર જોવાનો. એ નિર્વિઘ્ન ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. કોઈ નવીન ગૃહમાં પ્રવેશ કરતી વખતે સૂર્ય નાડી શુભ ફળ દેવાવાળી છે. ચંદ્ર સ્વર ચાલતા વિષ દૂર થાય છે અને સૂર્ય સ્વર ચાલતા બળવાન સ્વાધીન થાય છે અને સુષુમ્ણા નાડીમાં મોક્ષ પ્રાપ્તિ થાય છે. ઈડા નાડીમાં અમુક કાર્યો ઘણા જ લાભદાયક બતાવ્યા છે. ઈડા નાડી ચાલતી હોય ત્યારે દૂર દેશમાં ગમન, વાવડી, કુવા, દેવતાઓની પ્રતિષ્ઠા, યાત્રા, દાન, વિવાહ, વસ્ત્ર, અલંકાર, આભૂષણ, શાંતિકર્મ, પુષ્ટિકર્મ, ઔષધિ, રસાયન
મિત્રતામાં, વેપારમાં, ધાન્ય રાશિ સંગ્રહ કરવામાં ઈડા નાડી જે છે એ ફળદાતા બતાવેલી છે. હવે પિંગલા નાડી નું ફળ બતાવ્યું છે. ભણવું તથા ભણાવવું, સ્ત્રી સંગ, ઉપર ચડવું, શ્રેષ્ઠ કાર્ય, મદિરાપાન, વીર મંત્રોની ઉપાસના, શાસ્ત્ર અભ્યાસ, શિકાર, પશુઓનું વેચાણ, ઈંટ, કાષ્ઠ, પાષાણ, રત્નોનું ઘસવું, યંત્ર, મંત્ર, તંત્ર કરવો, પર્વત પર ચડવું, હાથી, ઘોડા, રથ ઇત્યાદિ વાહનો ચલાવવા, વ્યાપાર, દંડ, કસરત, મારણ, ઉચ્ચાટન, સટકર્મોનું સાધન, યક્ષિણી, યક્ષ, વેતાળ, ભૂત વગેરેને દૂર કરવા, આ બધા કાર્યોમાં સૂર્ય નાડી, પિંગલા નાડી લાભકારી છે. હવે સુષુમ્ના નાડીનો વિચાર. આ સુષુમ્ના સર્વ કાર્યોનો નાશ કરવા વાળી છે. સુષુમ્નાને કોઈક વિદ્વાનોએ સંધ્યા પણ કહી છે. ચંદ્ર સ્વર તથા સૂર્ય સ્વરની સંધિ તે જ ખરી સંધ્યા છે. પાર્વતીજી શિવજીને પૂછે છે કે હે દેવ, તમે નાડીઓનું સ્વરૂપ કહ્યું, પણ તમારા હૃદયમાં રહેલ ગુપ્તમાં ગુપ્ત વાત વસ્તુ હોય તે મને કહો. શિવજીએ કહ્યું, હે પાર્વતી, સ્વર સિવાય જગતમાં બીજી કોઈ ગુપ્ત વાત કે ગુપ્ત વસ્તુ છે જ નહીં. 5 તત્વોમાં સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ તથા લય છે, જે નિર્ગુણ પરમાત્મા છે. આ તત્વોના સંબંધ 8 બાબતો જાણવા યોગ્ય છે. પહેલું, તત્વોની સંખ્યા. બીજું, શ્વાસની સંધિઓ. ત્રીજું, સ્વરોના ચિહ્ન. ચોથું, સ્થાન. પાંચમું, તત્વોના રંગ. છઠ્ઠું, પ્રાણ. સાતમું, સ્વાદ. અને આઠમું, ગતિનું લક્ષણ. આ 8 પ્રકારથી પ્રાણ ચરાચર સંસારમાં વ્યાપેલો છે. હે દેવી, સ્વર્ગજ્ઞાનથી શ્રેષ્ઠ કોઈ જ્ઞાન આ જગતમાં છે જ નહીં. પૃથ્વી અને જળ તત્વ શુભ છે. તેજ તત્વ મધ્યમ મિશ્ર ફળ આપવા વાળું છે. વાયુ તત્વ અથવા આકાશ તત્વ પુરુષોની હાનિ અથવા મૃત્યુ કરાવવા વાળું અશુભ છે. પૃથ્વી તત્વમાં બુધ, જળ તત્વમાં ચંદ્ર અથવા શુક્ર, અગ્નિ તત્વમાં સૂર્ય અથવા મંગળ, વાયુ તત્વમાં રાહુ અથવા શનિ અને આકાશ તત્વમાં બૃહસ્પતિ આવેલા કહેવાય છે. આપણા શરીરમાં 5 તત્વોના 25 ગુણ આવેલા છે. એમાં હાડ, માંસ, ત્વચા, નાડી અને રોમ
એ પૃથ્વી તત્વના ગુણ બતાવેલા છે. એ જ પ્રમાણે તેજ, રક્ત, મજ્જા, મૂત્ર અને લાળ એ 5 જળ તત્વના ગુણ બતાવેલા છે. ક્ષુધા, તૃષા, નિદ્રા, કાંતિ અને આળસ આ 5 અગ્નિ તત્વના ગુણ બતાવ્યા છે. દોડવું, ચાલવું, ગ્રંથિ જવું, આકર્ષણ કરવું અને પોળું થવું એ 5 વાયુ તત્વના ગુણો છે. અને પ્રીતિ, ફેલ, લજ્જા, ભય અને મોહ આ 5 આકાશ તત્વના ગુણ છે. નક્ષત્રો તથા તત્વોના સંબંધ આ પ્રમાણે છે. કનિષ્ઠા, રોહિણી, જ્યેષ્ઠા, અનુરાધા, શ્રવણ, અભિજીત અને ઉત્તરાષાઢા એ પૃથ્વીના તત્વો નક્ષત્ર જાણવા. ત્યારબાદ પૂર્વાષાઢા, આશ્લેષા, મૂળ, આદરા, રેવતી, ઉત્તરા ભાદ્રપદ અને શતભીસા તે તેજ તત્વના નક્ષત્ર જાણવા. અશ્વિની અને મૃગશીર્ષ એ નક્ષત્ર વાયુ તત્વ જાણવા. આગળ કહે, પ્રાણ મનુષ્યનો હિત કરતા પરમ મિત્ર છે. પુરુષની જમણી નાડી શુભ છે અને સ્ત્રીની ડાબી નાડી શુભ છે. પૃથ્વી તત્વ ચાલતું હોય તો પેટમાં ઘાત, જળ તત્વ ચાલતું હોય તો પગમાં ઘાત, અગ્નિ તત્વ ચાલતું હોય તો જગામાં ઘાત અને વાયુ તત્વ ચાલતું હોય તો હાથમાં ઘાત અને આકાશ તત્વ ચાલતું હોય તો શિરનું ઘાત. એમ માનવું. ચૈત્ર શુક્લ પક્ષની પડવેને દિવસે પ્રાતઃ કાળમાં જ્ઞાની પુરુષો તત્વો જોઈ અને વર્ષનું ફળ બતાવે છે. જે મનુષ્ય રાત્રિમાં ચંદ્ર સ્વરનું અને દિવસમાં સૂર્ય સ્વરનું નિવારણ કરી શકે છે તે મનુષ્ય આવા અભ્યાસથી યોગી બને છે. જે મનુષ્યનો શ્વાસ રાત દિવસ એક સ્વરમાં વહે છે તે મનુષ્ય 3 વર્ષ પૂરા થતા મૃત્યુ થાય છે. જે મનુષ્યનો શ્વાસ 2 દિવસ સુધી જમણી નાડીમાં વહે તેનું આયુષ્ય 2 વર્ષનું જાણવું. જે મનુષ્યનો શ્વાસ એક નાડીમાં 3 રાત્રિ સુધી વહ્યા કરે તેનું આયુષ્ય 1 વર્ષનું જાણવું. જે મનુષ્યને રાત્રે ચંદ્ર સ્વર ચાલે અને દિવસે સૂર્ય સ્વર ચાલે તેનું આયુષ્ય 6 માસનું જાણવું. જે પુરુષ જીભ, આકાશ, ધ્રુવ, દેવતાઓના માર્ગ, માતૃકા મંડલ, અરુધંતી, ચંદ્ર, શુક્ર તથા અગસ્ય એમાંથી એક પણ જોઈ ન શકે તે 1 વર્ષમાં મૃત્યુ પામે છે.
જે મનુષ્ય સૂર્ય અથવા ચંદ્ર ના કિરણોને ન જુએ અને અગ્નિને પણ નિસ્તેજ જુએ તેવો મનુષ્ય 11 મહિનાથી વધારે જીવતો રહેતો નથી. જે મનુષ્યના સ્વપ્નમાં અથવા જાગ્રત અવસ્થામાં વાવડીમાં મળમૂત્રનો ત્યાગ કરે અથવા સ્વપ્નમાં સુવર્ણ કે ચાંદી જુએ તે 10 મહિનાથી વધારે જીવતો નથી. જે મનુષ્યના હાથની હથેળીમાં અને જીભમાં મૂળમાં પીડા હોય, જેના શરીરની લાલી જઈ શ્યામ વર્ણનો બને, જેના દેહમાં ટાકણી વગેરે ખબર ન પડે, જે મનુષ્યની 7 માસથી વધારે જીવી શકતો નથી. જે મનુષ્યની આંખોની તેજ પ્રકાશિત ન હોય અને બંને આંખોમાં પીડા થતી હોય, તેનું મરણ 4થા મહિનામાં થશે. જો છાયામાં પોતાનું માથું ન દેખાય તો મહિનામાં ભરમાં મરણ થાય છે. અરુંધતી, ધ્રુવ, માતૃમંડલ અને વિષ્ણુપદ આ 4ને આયુષ્યહીન પુરુષ જોઈ શકતો નથી. અરુંધતી એટલે કે જીભ, નાસિકાનો અગ્રભાગ એટલે કે ધ્રુવ, તારાઓ એટલે માતૃમંડળ અને ઔનો એટલે વિષ્ણુપાદ જાણવું. ભ્રુકુટી ન દેખે તો તે મનુષ્ય 9 દિવસમાં મરે. તીર્થસ્થાન, દાન, તપ, પુણ્ય, જપ, ધ્યાન અને યોગ કરવાથી કાળ ચાલ્યો જાય છે. માણસે શક્ય હોય તો તીર્થની અંદર સ્નાન કરવું, શક્ય હોય તો દાન કરવું, શક્ય હોય તો તપ કરવું, તપ કરી, દાન કરી, સત્કર્મ કરી પુણ્ય એકત્રિત કરવું. જ્યારે સમય મળે ત્યારે જપ કરવું, જ્યારે સમય મળે ત્યારે ધ્યાન કરવું અને યોગ કરવાથી કાળને પણ એ વ્યક્તિ જીતી શકે છે. ઈડા વામનાડી ગંગા સ્વરૂપ જાણવી, પિંગલા જમણી નાડી યમુના નદી જાણવી અને વચમાં સુષુમ્ના સરસ્વતી જાણવી. જે યોગીનું મન સમાધિમાં 3 પ્રહર સ્થિર રહે છે તેને સંસાર જાળવવાની શક્તિ કેવળ નેત્રથી જ થઈ જાય છે. સર્વ જ્ઞાતિઓમાં બ્રાહ્મણ જેમ પૂજનીય છે તેમ સ્વર્ગનાની પુરુષ પણ આ મૃત્યુલોકમાં પૂજનીય છે. કોઈ માંગલિક કાર્ય અથવા કોઈ નવું શુભ કાર્ય, શુભ રાશિ, શુભ નક્ષત્ર સાથે પુરુષનું શુભ તત્વ ચાલતું હોય ત્યારે કરે તો તે નિર્ભય સુખ ભોગવે છે.
વર કન્યાના લગ્ન કરતી વખતે કન્યાના અશુભ ગ્રહ હોય તો પરિણામ પણ તેવું આવે છે. અશુભ ગ્રહમાં લગ્ન કરવાથી કન્યા કાં તો વિધવા થાય, કાં વંધ્યા થાય, અથવા વ્યભિચારી થાય છે. અને પુરુષને અશુભ ગ્રહ હોય તો કાં તો તે મરી જાય છે, કાં તો માંદો પડે અને ઘરનું દુઃખ જોવે પણ સુખ ન ભોગવી શકે. પૂજ્ય ગુરુદેવ કહે, મહામાસમાં લગ્ન કરવા એ હિન્દુઓ માટે સર્વશ્રેષ્ઠ છે. કારણ કે કુંભ રાશિ ઘણી ઉત્તમ છે. કુંભમાં જળનો વાસ રહે છે અને તે જળથી અમૃતની ઉત્પત્તિ થાય છે અને અમૃતથી જ પદાર્થ, પ્રાણી તથા જગતની ચેષ્ટા ચાલે છે. મનુષ્ય પ્રાણીને પગના તળિયામાં ઊભી રેખા હોય તો તે મનુષ્યની ઉત્પત્તિ પૃથ્વી તત્વથી છે. અને એ મનુષ્ય ધીરજવાન, રાજ્ય સુખ ભોગવનાર હોય છે. અને પગના તળિયામાં આડી રેખા લાંબી હોય તો તે મનુષ્ય ગાડી, ઘોડાનું સુખ ભોગવે છે. મનુષ્ય પ્રાણીની પગની એક આંગળી અંગૂઠાથી લાંબી હોય તો તેના માતા કે પિતા વેલા વિનાશ પામે છે. મનુષ્યની ઇન્દ્રિયો સાથે સર્વ શરીર શોભતું હોય છે તો તે મનુષ્ય સુખી હોય છે. મનુષ્યની હથેળીની રેખા અને અંગૂઠા વચ્ચે જો જાડા લીટા હોય તો તેટલા પુત્ર એને ત્યાં થાય છે. અને જો આછા લીટા હોય તો એને ત્યાં પુત્રીઓ થાય છે. આવું જાણવું. હાથની આંગળીઓના ટેરવામાં અને પગના અંગૂઠામાં ગોળ રેખા હોય તો તેને પદ્મ કહે છે. તેવું પદ્મ જે મનુષ્યને હોય તે સુખી થાય છે. ઘૂમરીની માફક રેખા હોય તેને ચક્ર કહેવામાં આવે છે. એવું ચક્ર જેને હોય તે છત્રપતિના જેવું સુખ ભોગવે છે. આંગળીઓના તથા અંગૂઠાના મળી 28 વેઢા જેના લાંબા હોય છે તે મનુષ્ય સુખી થાય છે. અને ટૂંકા કે તૂટેલા હોય તો તે મનુષ્ય દુઃખી થાય છે. મનુષ્યના શરીર કે માથામાં ઘુમરીઓ વાળી રેખા હોય તે ભમરો કહેવાય છે. તે ભમરા વાળો મનુષ્ય સુખ ભોગવી શકતો નથી. પહોળા લાટ વાળો મનુષ્ય સુખી અને પ્રભાવશાળી બને છે. કોમળ ચામડી અને કોમળ રૂવાટા વાળો મનુષ્ય પણ સુખી થાય છે અને રાજ વૈભવ જેવું સુખ ભોગવે છે. જેના રૂવાટાના છિદ્રમાં એક વાળ હોય તે સુખી થાય, પણ જો 2 વાળ હોય તો તે મનુષ્ય દુઃખી થાય છે. જે મનુષ્ય માંજરો અથવા બિલાડી જેવી આંખો વાળો હોય તેને
મગર મેટો ગણાય છે. અને તેવો વ્યક્તિ, તેવો મનુષ્ય લડીને પોતાની જીત કરે છે. આવી બ્રહ્માંડની સ્થિતિ છે. આવું શિવજીએ માં પાર્વતીને કહ્યું છે. આગળ કહે, સ્ત્રી પુરુષના જે ચિહ્નો વર્ણવ્યા છે તે જમણી બાજુએ પુરુષને લાભકારી અને સ્ત્રીને ડાબી બાજુ લાભકારી છે. ગ્રહો પૃથ્વીથી કેટલા યોજન છેટે છે તથા તે ગ્રહોના વ્યાસ કેટલા યોજન છે તે નીચે પ્રમાણે બતાવ્યા છે. સૌથી પહેલે ચંદ્ર ગ્રહ પૃથ્વીથી કેટલો દૂર છે, છેટે છે? 51,566 અને 480 વ્યાસના યોજન છે. એટલો ચંદ્ર દૂર છે. બીજો આવે છે બુધ, 1,66,032 પૃથ્વીથી દૂર છે. 927 યોજન દૂર છે. ત્રીજો છે શુક્ર, 4,24,088 પૃથ્વીથી છેટે છે. 1,112 વ્યાસના યોજન એ દૂર છે. ત્રીજો ગ્રહ સૂર્ય, 6,89,377 પૃથ્વીથી દૂર છે. 6,522 વ્યાસના યોજન એ દૂર છે. એના પછી મંગળ ગ્રહ, 12,86,619 પૃથ્વીથી દૂર છે. 1,885 વ્યાસના યોજન એ દૂર છે. ત્યાર પછી ગુરુ, 81,76,538 પૃથ્વીથી દૂર છે. અને 16,602 વ્યાસના યોજન દૂર છે. શનિ ગ્રહ, 2,03,19,071 પૃથ્વીથી દૂર છે શનિ. અને 29,646 યોજન દૂર છે. ઉપર બતાવેલા લખેલા 7 ગ્રહો પૃથ્વીથી ઉપર લખેલા યોજન છેટે આકાશમાં રહેલા છે. શુભ કામે ઘરેથી અથવા ગામથી બહાર નીકળતા સ્ત્રીને નામે જે દેવ કે દેવીનું અથવા સ્ત્રીને નામે જે ઝાડ હોય તે પાછળ કે ડાબી કોર હોય તો સારા, પણ જમણી કોર કે આગળ હોય તો લાભ દેતા નથી. એવી જ રીતે નરના નામે દેવ હોય કે વૃક્ષો હોય, જમણે પડખે કે સન્મુખ હોય તો સારા, વાંસે એટલે કે પાછળ કે ડાબે પડખે હોય તો લાભ દેતા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, વાઘ, હાથી, ઘોડા, તેતર, ભૈરવ,
અથવા કોઈ ઉદાર માણસ કૂડ કપટથી રહિત માંગલિક સારા વસ્ત્ર પહેરેલો અથવા હરણીઓ અથવા નોળિયું એ સર્વ જમણા હાથ ઉપર ઉતરે કે સન્મુખ હોય તો સર્વે લાભકારી છે. આ સુંદર એવું વર્ણન કર્યું છે. તે પ્રમાણે સૃષ્ટિ અને સૃષ્ટિનો ખેલ છે. એ નક્કી તમે અનુભવથી કરી શકશો. ગુરુદેવ કહે છે, મેં મારા અનુભવથી, મેં મારા અભિમાનથી તથા અનુભવ વિનાનો આ ગ્રંથ રચેલો હોય, તેથી કોઈ સત્પુરુષો, જ્ઞાની પુરુષો, સજ્જન પુરુષો ભૂલ ચૂક એ માફ કરશો. કેમ કે હું અભણ કોઈ ગ્રંથને જાણતો ન હતો. મેં મારા તપોબળથી અનુભવ કર્યો છે. મનુષ્ય પ્રાણીના હાડકા ગામમાં કે સારી જગ્યાએ દાટવા નહીં, આવું ગુરુદેવ કહે છે. જમીન અને આકાશનું અંધારું સૂર્ય ઉદય થાય તો દૂર થાય છે. આમ કહેતા જ્ઞાન પ્રકાશ ગ્રંથનું 15મું પ્રકરણ સદગુરુના ચરણોમાં સમર્પિત કરી ગુરુદેવના જય જયકાર સાથે આ પ્રકરણ આપણે અર્પણ કરીએ છીએ.